વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય, સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય, વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે। વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે। આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે। તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2026 પ્રેમ અને વૈવાહિક જીવન માટે, સિંગલ જાતકો માટે કેવું રહેશે। અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે। તો આવો શરૂ કરીએ। વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની। ધનુ રાશિ, તમે સાહસિક, આશાવાદી અને પ્રેમમાં સ્વતંત્રતા પ્રેમી હોવા માટે જાણીતા હો છો। તમે તમારા સંબંધોમાં ઉત્સાહ અને સહજતા લાવો છો અને તમારા જીવનસાથી સાથે નવી જગ્યાઓ, વિચારો અને અનુભવોનું અન્વેષણ કરવાનું પસંદ કરો છો। તમારું સકારાત્મક વલણ અને રમૂજની ભાવના તમને મનોરંજક અને ઉત્થાન આપનાર સાથી બનાવે છે। તમે સત્યને મહત્વ આપો છો અને સામાન્ય રીતે તમારી લાગણીઓ અને અપેક્ષાઓ વિશે સીધા રહો છો। તમે જુદા જુદા દૃષ્ટિકોણ સ્વીકારવાનું વલણ રાખો છો, જે તમને સંબંધોમાં સારી રીતે જોડવામાં મદદ કરે છે। જો કે સ્વતંત્રતા માટેની તમારી તીવ્ર ઈચ્છા સ્થાયી થવામાં અથવા સંપૂર્ણ પ્રતિબદ્ધ થવામાં પડકારજનક બનાવી શકે છે। તમને એવા ભાગીદારો સાથે જોડાવા માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે જે પ્રેમ પ્રત્યે વધુ સાવધ અભિગમ પસંદ કરે છે। વર્ષ 2026ની કુંડળી અનુસાર ધનુ રાશિના જાતકો, તમારા પ્રેમ જીવનમાં આ વર્ષ સારું રહી શકે છે। વર્ષની શરૂઆતમાં કેટલીક નાની ભાવનાત્મક વધઘટ સિવાય તમારું અંગત જીવન સ્થિર અને પ્રેમમાં જોડાણ અને વાસ્તવિકતાથી ભરેલું રહેવાની આ વર્ષમાં શક્યતા છે। શરૂઆત કરીએ વર્ષ 2026 પરિણીત ધનુ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે। તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 ધનુ રાશિની કુંડળી અનુસાર ભાવનાત્મક રીતે સુરક્ષિત વર્ષ સૂચવી રહ્યું છે, જેમાં શરૂઆતમાં થોડા અવરોધો આવશે। તમે તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અથવા તીવ્ર ભાવનાત્મક જરૂરિયાતો અનુભવી શકો છો, જે ઘર્ષણ તરફ દોરી શકે છે। અવાસ્તવિક ધારાધોરણોને કારણે ખોટી વાતચીત થઈ શકે છે, જે ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે। તમારામાંથી કેટલાકને વ્યક્તિગત સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છા પણ હોઈ શકે છે, જે તણાવ ઉત્પન્ન કરી શકે છે। કેટલાક કિસ્સાઓમાં એવી લાલચ અથવા વિચારો આવી શકે છે જે પ્રતિબદ્ધતાને પડકારી શકે છે, ખાસ કરીને જેમના જન્મ ચાર્ટમાં ચોક્કસ પેટર્ન હોય અથવા ગ્રહો હોય। આ લાગણીઓને નિર્ણય લેવાને બદલે પ્રામાણિકતા અને આત્મનિરીક્ષણથી સંબોધિત કરવી જોઈએ। જૂનમાં ગુરુના ગોચર પછી તમે ભાવનાત્મક અંતર અને શું સાજા થવાની જરૂર છે તે સમજવા લાગશો। તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે અને અર્થપૂર્ણ વાતચીત અને પરસ્પર વિશ્વાસ સાથે બંધન વધુ ગાઢ બનશે। તમે પ્રેમ પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ વિકસાવી શકો છો, જે તમારા સંબંધોમાં ભાવનાત્મક અને બૌદ્ધિક આત્મીયતા પાછી લાવશે। તમારા ગૃહસ્થ જીવન ધીમે ધીમે વધુ શાંતિપૂર્ણ અને પોષણક્ષમ બનશે। તમે અને તમારા જીવનસાથી ક્ષમા, ધીરજ અને ભાવનાત્મક સલામતીની કદર કરવા લાગશો। આ ગુણો ભૂતકાળના વિવાદોને ઉકેલવામાં અને તમારા સંબંધોને મજબૂત બનાવવામાં અવશ્ય મદદ કરશે। ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે। તો જો તમે લગ્ન કર્યા પછી પણ કોઈ સંબંધમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં છો, તો ધનુ રાશિના કુંડળી અનુસાર વર્ષ 2026 એક સુંદર અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ વર્ષ સૂચવે છે। વર્ષની શરૂઆત સ્થિરતા અને વાતચીતમાં સરળતા લાવશે। કોઈ મોટી જ્યોતિષીય મુશ્કેલીઓ વિના તમને અને તમારા જીવનસાથીને
ભાવનાત્મક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે પણ એકબીજા સાથે જોડાવાનો આનંદ મળી શકે છે. વારંવાર સપ્તાહના અંતે ફરવા જવાથી અથવા ટૂંકી યાત્રાઓ કરવાથી બંધનને તાજું કરવામાં મદદ મળી શકે છે. પાછલા વર્ષોની તુલનામાં તમારા સંબંધો વધુ સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ લાગશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પરથી સંબંધ, આત્મીયતા અને નિકટતાના નવા તબક્કામાં પ્રવેશ કરી શકે છે. તમે સાથે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા સગાઈ કરવાનું પણ વિચારી શકો છો. જો તમારી જન્મ કુંડળી તેને સમર્થન આપે તો કૌટુંબિક પરિચય અને ભવિષ્ય વિશે ગંભીર વાતચીત પણ સૂચવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન તમારા બંધન મજબૂત, વફાદાર અને પરસ્પર આદરથી ભરપૂર રહેશે. ધનુ રાશિની સુસંગતતા 2026 સૂચવે છે કે તમે બંને સંબંધોનું મૂલ્ય સમજશો અને કોઈ બાહ્ય હસ્તક્ષેપ તમારા વિશ્વાસને તોડશે નહીં. ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? તો કુમારા ધનુ રાશિના જાતકો અથવા લગ્ન કરવાનું વિચારી રહેલા લોકો માટે વર્ષ 2026નો પહેલો ભાગ થોડો અનિશ્ચિત લાગી શકે છે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન પ્રસંગમાં છો તો તમને તમારા મંગેતર સાથે શંકાઓ અથવા વાતચીતમાં અંતરનો અનુભવ થઈ શકે છે. આવેગજન્ય વર્તન ન કરવું મહત્વપૂર્ણ રહેશે. તેના બદલે સ્પષ્ટ અને પ્રામાણિક વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે એવા સંભવિત ભાગીદારોને મળી શકો છો જે તમારી ભાવનાત્મક તરંગ લંબાઈ સાથે સુસંગત ન હોય. જો પ્રસ્તાવો પરિવાર દ્વારા આવે તો પણ તમે ખચકાટ અથવા શંકા અનુભવી શકો છો. આ લાગણીઓ સ્વાભાવિક છે અને તમને મજબૂત મંતવ્યો બનાવવા પહેલા તમારો સમય લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેટલાક લોકો માટે શરૂઆતમાં વિશ્વાસના મુદ્દાઓ આવી શકે છે જે ભાવનાત્મક પ્રતિબદ્ધતામાં વિલંબ કરાવી શકે છે. તે ઠીક છે, તમે ફક્ત તમારા હૃદયને ખરેખર જ પડઘો પાડે છે તેની સાથે સંરેખિત કરી રહ્યા છો. વર્ષના બીજા ભાગમાં તમારી સ્પષ્ટતામાં સુધારો થશે અને તમે નવી શરૂઆત માટે વધુ ખુલ્લા અનુભવો અથવા સુસંગત વ્યક્તિ સાથે ઊંડી પ્રતિબદ્ધતા અનુભવી શકશો. ધનુ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી બેસ્ટ રહેશે. લગ્ન જીવનમાં અવિવાહિત ધનુ રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબરનો મહિનો સૌથી રોમેન્ટિક રહેશે. એકલવાયુ જીવન જીવનારા લોકો માટે મે મહિનો પ્રેમ અને નવા સંબંધો માટે સૌથી અનુકૂળ રહેશે. અંતમાં વાત કરીએ ધનુ રાશિએ આ વર્ષમાં કરવાના ઉપાયોની. તો તમારા સંબંધોમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સિંધવ મીઠાનો દીવો અવશ્ય મૂકો. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં કેળાનો છોડ વાવો અને શાંતિ અને સુમેળ લાવવા માટે તેને દરરોજ જલ અર્પણ કરવું. સંબંધોમાં સ્પષ્ટતા માટે દર શનિવારે રાહુના બીજ મંત્ર ઓમ રાહવે નમઃનો જાપ અવશ્ય કરવું. ભાવનાત્મક રીતે ફરીથી જોડાવા માટે ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથી સાથે ચાંદનીના પ્રકાશમાં અવશ્ય ફરવા જાવું. તો ધનુ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2026નું ગ્રહ ગોચર તમારા માટે પ્રેમ જીવનમાં કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.